તો અમેરિકાના એક બહુ જ સારા લેખક જેફ કેલરે લગભગ 500 થી પણ વધારે પુસ્તકો સફળતા વિષયક વાંચ્યા, 2000 થી પણ વધારે આર્ટિકલ્સ સફળતા વિષયક વાંચ્યા, 2000 થી પણ વધારે ઓડિયો કેસેટ્સ મેનેજમેન્ટ ગુરુઝની સાંભળી અને દુનિયાના લગભગ 1000 સફળ વ્યક્તિઓ, ખાલી ધંધાની દ્રષ્ટિએ સફળ નહીં, ધંધા રોજગારમાં સફળ, પિતા કે માતા તરીકે સફળ, ભાઈ કે બહેન તરીકે સફળ, મિત્ર કે રિલેટિવ તરીકે સફળ, પડોશી તરીકે સફળ, બધી જ રીતે સક્સેસ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, સક્સેસ ઇન ઓલ રોલ્સ ઓફ લાઈફ, બધી રીતે સફળ એવી 1000 વ્યક્તિનું એમણે ખૂબ પ્રશ્નો પૂછીને ઇન્ટરવ્યુ લીધા. આટલા સંશોધનો અને આટલા પુરુષાર્થ પછી 14 વર્ષ પછી એમણે આ વિચાર વ્યક્ત કર્યો કે હું જે આ 1000 સફળ વ્યક્તિઓને મળ્યો, દરેકને પ્રાથમિક સ્થળે સંજોગો પરિસ્થિતિ તો અલગ અલગ હતા, પણ આ કક્ષાની સફળતા સુધી એ લોકો પહોંચી શક્યા. એની માટેનું એક કારણ, જેના તારણ ઉપર હું આવ્યો છું, એ છે એટીટ્યુડ. એટલે એમણે પુસ્તક લખ્યું એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે કે જે કંઈ છે તમારો અભિગમ, તમારો દ્રષ્ટિકોણ જ છે. આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સમાં અમેરિકામાં લગભગ 60 થી 65 વીક સુધી ટોપ સેલરમાં રહ્યું, એક વિશ્વ વિક્રમ થયો. આ પુસ્તકમાં 3 ભાગમાં એમણે સુંદર વાત કરી છે કે સક્સેસ બિગિન્સ ઇન ધી હેડ, સો થિંક રાઇટ. અહીંથી સફળતાની શરૂઆત થાય છે, એટલે સ્પષ્ટ વિચારવું અને ઊંચું વિચારવું. બીજા ભાગમાં એમણે વાત કરી છે કે યોર વર્ડ્સ રિફ્લેક્ટ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર. તમે જે શબ્દ બોલો છો એ શબ્દ દ્વારા તમારું વ્યક્તિત્વ અને તમારા ચારિત્રની ઓળખ બીજાને થાય છે. સો સ્પીક રાઇટ, પોઝિટિવ લેંગ્વેજ પ્રોપેલ્સ યુ ટુ હાઇટ્સ. બહુ સુંદર વાક્ય લખ્યું છે કે હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી, હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી. ગોવિંદભાઈ અહીંયા બેઠા છે, એમના જીવનમાંથી એક સુંદર વાત જો આપણે શીખવી હોય તો એ નાનામાં નાની વ્યક્તિને તમે કહીને બોલાવે છે. એમણે આ નિર્ણય લીધેલો અને દરેક વ્યક્તિને તમે કહીને બોલાવવું, માન આપવું, આ પોઝિટિવ લેંગ્વેજ છે. ઇટ પ્રોપેલ્સ યુ, એવા શબ્દો વાપર્યા છે, એ તમને આગળ વધારે છે. કારણ કે દરેકને તમારા પ્રત્યે આદર થાય, દરેકને તમારા પ્રત્યે માન જાગે, દરેકને તમારી સાથે રહેવાનું મન થાય. અને ત્રીજા ભાગમાં પુસ્તકમાં જેફ કેલર લખે છે કે હેવન હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. એટલે કે જે પોતાની જાતને મદદ કરે છે એને સ્વર્ગ અને દેવતાઓ પણ મદદ કરે છે. એટલે કે તમારે તમારી ક્રિયા શરૂ કરવી, સ્ટાર્ટ એક્શન.